આરસીબીની જીતની ઉજવણી દરમિયાન અકોટા બ્રિજ પર સમર્થકોએ મહેન્દ્રસિંહ ધોનીની ટી-શર્ટનું કર્યું અપમાન. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાનું પહેલું ટાઇટલ જીત્યું છે, ત્યારે વડોદરા શહેરમાં આરસીબીના ગેલમાં આવી ગયા હતા અને રોડ પર ઉતરી આવીને આરસીબીની જીતની ઉજવણી કરી હતી. આ દરમિયાન કેટલાક સમર્થકો ઉજવણીમાં ભાન ભૂલી ગયા હતા. આરસીબીના કેટલાક સમર્થકોએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન MS ધોનીની ટી-શર્ટ ખેંચીને ફાડી નાખી. ત્યારબાદ ટી-શર્ટને લાત મારી હતી અને ઉપરથી વાહનો ચલાવ્યા હતા. આ ઉપરાંત એક યુવક બાઇક પર જોખમી સ્ટન્ટ કરતો પણ જોવા મળ્યો. વડોદરાના અકોટા બજાર બ્રિજ પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેટલાક સમર્થકોએ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની ટી-શર્ટની ખેંચતાણ કરી અને તેની ટી-શર્ટને ફાડી નાખી હતી. ત્યારબાદ એક યુવકે ધોનીની ટી-શર્ટને લાત મારી હતી અને ઉપરથી વાહનો પણ પસાર કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.